ફિકર કે જેનાથી નદી પ્રદૂષિત થઈ રહી છે અને એ પણ પાલિકાના શાસકોની અણઆવડતના કારણે। પવિત્ર નગરી પાલિતાણા દૂષિત પાણીના કારણે અસ્વચ્છ થઈ છે। એક સમયની બિલકુલ સ્વચ્છ ખારો નદી નગરપાલિકાના પાપે દૂષિત પાણીથી ખદબદી રહી છે। અહીં 24 કલાક ડ્રેનેજનું દૂષિત પાણી નદીમાં ભળી રહ્યું છે, જેથી આસપાસના 1 લાખથી વધુ રહીશો ઉપર રોગચાળાનો ખતરો ઊભો થયો છે। પાલિતાણાને આમ તો મંદિરોની નગરી કહેવાય છે, સાથે જૈન દેરાસરોની પ્રખ્યાતિ તો દેશ વિદેશમાં છે। જોકે પાલિતાણાની ખારો નદી પર જોખમ, ખુલ્લે આમ ખારો નદીમાં પ્રદૂષણ। પાલિતાણા નગરપાલિકા જવાબદાર। અરે આ દ્રશ્યો તો જુઓ, ફિકર એ થાય કે એક સમયની સાવ નિર્મળ અને સ્વચ્છ ખારો નદી સાથે આ શું થઈ રહ્યું છે। ટ્રીટમેન્ટ વિના દૂષિત પાણી છોડાઈ રહ્યું છે, જેનાથી 1 લાખથી વધુ લોકોને અસર થઈ રહી છે। આ ગંદા પાણીના કારણે લોકો માથું ફાડી નાખે તેવી દુર્ગંધમાં જીવી રહ્યા છે અને સવાલો ઉઠ્યા છે કે આ ખારો નદીમાં અત્યારે ડ્રેનેજનું પાણી જે ખુલ્લેઆમ, હકીકત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કોઈ દિવસ નદીમાં ડ્રેનેજનું પાણી નાખી શકાય નહીં, છતાં ખાવ ખુલ્લેઆમ પાણી અત્યારે ડ્રેનેજનું એમાં નાખવામાં આવે છે। ખારો નદી આખી ભરાયેલી હોય, ઓટ મારી ગયેલી છે, જેથી હવે નવું ડ્રેનેજનું પાણી ખારો નદી સંગ્રહી નથી શકતી, એટલે ડ્રેનેજનું પાણી આખા શહેર વિસ્તારમાં પથરાયેલું છે, જેને લઈ અને ગટરો બધી ઉભરાય છે, બોરવેલમાં પણ ગંદુ પાણી આવે છે। પાલિતાણાની જનતાના આરોગ્યને બહુ મોટો ખતરો છે। પણ ભાઈ, આ તો પાલિતાણા નગરપાલિકા જાણે સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોળીને પી ગઈ હોય તેમ બેફામ, બે રોકટોક 24 કલાક આખા ગામનું ગંદુ પાણી ખારો નદીમાં ઠલવાઈ રહ્યું છે અને પાલિકાના સત્તાધીશોને પૂછો તો મળે છે આવા ઠંડા જવાબ। હાલ આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, અત્યાર સુધી કંઈ જાણવા મળ્યું નહોતું કે પાણી જે છે ડ્રેનેજનું પાણી પૂરમાં જે આપણી ખારો નદી છે એમાં ભળ્યું, પણ યોગ્ય રીતે મેં તપાસ કરી અને ક્યાંથી ગટર ભળે છે એની પૂરેપૂરી તાકેદારી લઈ અને જોઈને જે કાંઈ પગલાં લેવાતા હશે એ પ્રકાર લઈ અને બને એટલા વહેલા પ્રયત્ન કરી અને જો કાંઈથી ગટરનું પાણી ક્યાંથી ભળ્યું છે પહેલાં તો એ તપાસ કરવી જરૂરી છે, બરાબર છે। બાકી હાલ હું અત્યાર સુધી અમારા પાસે વિષય આવ્યો નહોતો, પણ આપના માધ્યમથી જે વિષય આવ્યો છે એની ઉપર પૂરેપૂરી ગંભીરતા લઈ અને પાલિતાણા નગરપાલિકા એ કામ કરી રહી છે। હવે આવા ભર ઊંઘમાં છે પાલિકાના શાસકો, જેને વિષયની જાણ સુદ્ધા નથી, પણ આ દ્રશ્યો પૂરતા છે એમની આંખો ખોલવા માટે। પાલિકાના ઉપપ્રમુખના નિવેદનનું જુઠ્ઠાણું પણ ખુલ્લું પડી રહ્યું છે, કારણ કે સિંચાઈ વિભાગે વર્ષ 2018થી નગરપાલિકાને આ અંગે રજૂઆત કરી છે। પાલિતાણા નગરપાલિકા અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવો બન્યો પણ તે સાવ બિનઉપયોગી છે તે બાબત પણ ધ્યાન પર લવાઈ છે। ખરેખર નવાઈ લાગે છે કે ખારો નદીનું પાણી સિંચાઈ માટે ખેડૂતો ઉપયોગ કરતા હોય છે તો તેમની ખેતી ઉપર પણ નુકસાની પહોંચી રહી છે। ત્યારે સવાલો અનેક છે। પાલિતાણા નગરપાલિકા શા માટે આખાડા કાન કરે છે? સુપ્રીમ કોર્ટથી સર્વોપરી છે પાલિતાણા નગરપાલિકા? શું ચીફ ઓફિસર પગલાં લેવા સક્ષમ નથી? દૂષિત પાણીના મુદ્દે કોઈ સાંઠગાંઠ તો નથી ને? વર્ષો જૂની સમસ્યાથી લોકો ક્યાં સુધી ત્રસ્ત રહેશે? ખારો નદીમાં ઠલવાતું પાણી તુરંત બંધ નહીં થાય તો કુદરતની આ મહામૂલી ભેટ કહી શકાય તેવી ખારો નદીની ઉપયોગિતા સાવ નષ્ટ થતા વાર નહીં લાગે। ભાવનગરથી અજીત ગઢવી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।